માતાજી કીધું હવે અહીંયા કાયમ મારા બેસણા. અને ત્યારથી માં ભગવતી અંબાજી એ ગિરનાર ઉપર પ્રસ્થાપિત થયા. બોલે અંબે માત કી જય. ઋત્વાક નામના મુનિએ ગિરનાર ઉપર માં અંબાને પધરાવ્યા અને ત્યાં માતાજીની સ્થાપના કરી છે અને માં બિરાજ્યા છે. પછી આપણે અંબાજીથી થોડાક આગળ ચાલો ને એટલે કોણ આવે છે? કોની ટોચ આવે છે? બોલે ગુરુ ગોરખનાથ મહારાજ કી જય. ભગવાન ગોરખનાથ ને ધૂણો ઉપર અંબાજી મંદિર પછી ભગવાન ગુરુ ગોરખનાથે ધૂણો ને ત્યાં આરાધના કરી, તપસ્યા કરી. ગુરુના ગુરુ ભગવાન ગોરક્ષનાથ. ગોરખનાથે એને ધૂણો તપાવ્યો અને એને સાધના શરૂ કરીને એટલે દેવોના દેવ, એક દેવ નહીં તો કે ત્રણ દેવ, બ્રહ્મા વિષ્ણુ મહાદેવ ત્રણેય જેમાં સંમિલિત છે એમાં ભગવાન ત્યાં પ્રગટ થયા. બોલે દત્ત ભગવાન કી જય. જો પેલી ઊંચી ટોચ છે ને ભગવાન દત્તની છે. દત્ત પ્રસન્ન થયા. હે ગુરુ ગોરખનાથ, હું તમારી તપસ્યાથી પ્રસન્ન થયો છું. માગો કે મહારાજ બીજું કાંઈ નહીં તો અહીંયા જે વ્યક્તિ આવે એની મનોકામના તમે પરિપૂર્ણ કરજો, એ હું તમારી પાસે માગું છું. અને ત્યારથી ભગવાન ગુરુ દત્ત ઊંચી શિખર ઉપર, ગુરુદત્તની શિખર ત્યાં સુધી જવું અઘરું છે. અંબાજી સુધી જવાય 5000 પગથિયા વાંધો ન આવે. હવે તો રોપવે થઈ ગયો અને પછીના જે 5000 પગથિયા છે એ બહુ વહમાં છે. પણ કૃપા થાય તો જરૂર દર્શન થઈ જાય. જરૂર યાત્રા કરજો. ટાટિયામાં જોર હોય શરીર હાલતું હોય ત્યાં યાત્રા કરી લેજો. હવે બ્રહ્મોચ નામના મુનિએ રેવતી નામની કન્યા પાળી પોષીને મોટી કરી. 16 વર્ષની થયા. રેવતી જંગલમાં ફરતી હતી. એમાં દુર્દમ નામનો રાજા શિકાર કરવા માટે નીકળો અને દુર્દમ નામના રાજાએ રેવતીને જોઈ અને મનમાં આકર્ષણ થયું. વિચાર કરે કે આ કોઈ મુનિ પુત્રી નથી, કોઈ રાજપુત્રી છે. કારણ કે અમે સૂર્યવંશના ક્ષત્રિયો છીએ અને અમારું મન કોઈ દી પરાય સ્ત્રીમાં જાય નહીં, અને જાય તો માનવાનું કે આ કોઈ અમારું જૂનું તત્વ છે. પૂછે છે કન્યા કોણ છો? અને ત્યારે કન્યાએ કહ્યું મહારાજ મુનિપુત્રી નથી, હું તો દેવ કન્યા છું, રેવતી છું. મારે તારી સાથે લગ્ન કરવા છે. દુર્દમ રાજાએ કીધું. રેવતીએ કીધું મારા પિતાને કહો. પ્રમુચ મુનિને વાત કરી. પ્રમુચ મુનિએ કહ્યું હે દુર્દમ રાજા, તારા જેવો જો મૂર્તિઓ મળે તો મારી દીકરી પરણાવવામાં મને કઈ વાંધો નથી, હું પરણાવું તને. બોલે સારું. સગાઈ થઈ ગઈ પણ લગ્નનું મુહૂર્ત આવતું નથી. બોલો અંબે માત કી જય. શા માટે? કે રેવતીજીએ કહ્યું કે મારા લગ્ન મારા નક્ષત્રમાં થાય તો જ કરવાના, નકર નહીં. રેવતી નક્ષત્ર આવે તો લગ્ન થાય. રેવતી નક્ષત્ર આકાશમાં હતું નહીં એટલા માટે આવતું નહોતું. લગ્નનું મુહૂર્ત આવતું નહોતું. જો યાદ રાખજો, લગ્ન એના મુહૂર્તે થાય ઈ જ હાચા. બાકી જેમ તેમ કરી લે એનો ભરોસો નહીં. વિધિ વિધાનનો ભરોસો કેટલું હાલે એનું કઈ કેટલું ટકે હાયલું જાય તો હાયલું જાય. કદાચ યોગ હારો હોય ને થઈ ગયું હોય તો હારો યોગ હોય જો બની ગયું તો વાંધો નહીં. બાકી જો મુહૂર્ત વગર થયા એ નભાવવા પડે બધે. એટલા માટે જો લગ્નના અમુક સમય મુહૂર્ત હોય, અમુક સમય ન હોય. વળી પાછા કહે કે ભાઈ આ મુહૂર્તમાં કેમ નથી? એવું કે ભાઈ નથી. હવે અત્યારે અમારે તો બહુ સરળ થઈ ગયું છે. મુહૂર્ત જોવરાવા કોઈ આવે તો વાડીનું મુહૂર્ત લઈને જ આવે. બોલો અંબે માત કી જય.
કે આટલી એટલી તારીખે વાડી ખાલી છે, આમાં મુહૂર્ત આવતો હોય તો આપો. એલા ભાઈ નથી, તો કે ના અમારે આમાં કરવા છે, વ્યવસ્થા નથી. એટલે થોડું મુહૂર્ત પણ યોગ્ય છે. હવે શું કરવું? અને ત્યારે પ્રમુચ નામના મુનિ પણ મહાન સિદ્ધ હતા અને એને તરત જ હાથમાં જલની અંજલિ ભરી અને કહ્યું, આજથી હું પ્રતિજ્ઞા જાહેરાત કરું છું કે આ રેવતી નામનું નક્ષત્ર પાછું હું એને નક્ષત્રની એ ગતિમાં સ્થાપું છું. નક્ષત્ર પાછું સ્થપાણું, આકાશમાં નક્ષત્ર શરૂ થયું અને એ દિવસે રેવતી અને દુર્દમ રાજાના લગ્ન થયા. પ્રમુચ મુનિએ રેવતીજીને સાસરે વળાવ્યા. રેવતીજી સાસરે ગયા. ખૂબ આનંદ છે રાજાને ત્યાં પોતે રાણી બનીને રહે છે, કઈ કમી નથી. અને એમ કરતા 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 5 વર્ષ વીતી ગયા. 5 વર્ષે દીકરી આટો મારવા આવી. પેલાના વખતમાં તો એવું હતું ને, વાહનો નહોતા, ટેલિફોન નહોતા, મોબાઈલ નહોતા, એટલે દીકરી ગયા પછી તો આવવું મુશ્કેલ. અને અમુક દીકરીઓ તો એવી હતી આપણા શાસ્ત્રમાં કે એકવાર શાસ્ત્રે ગયા પછી એને માવતરના ગામના એને ઝાડવા જોયા નથી. સીતાજી પરણીને ગયા પછી એને માવતરના ગામના ઝાડવા જોયા અને ધરતીમાં સમાઈ ગઈ. છેલ્લે ત્યાગ કર્યો, છતાં પણ વનવાસ મળ્યો, છતાં પણ ન ડગી. વનવાસ મળ્યા પછી પણ એમણે રામને એમ ન કીધું કે રામજી ચાલો તમારા બાપુજી નો આપે કઈ નહીં, મારા બાપને રાજ મોટું છે, થોડુંક રાત દઈ દઈ તમને, હાલો આપણે ત્યાં જઈને રજવાડું મોજ કરશું. નહીં, મારા પતિના સુખે સુખી ને પતિના દુખે. અને એમાં છેલ્લે જ્યારે સીતાજીનો ત્યાગ કર્યો, લક્ષ્મણજીએ કીધું દેવી રથમાં બેસી જાઓ, આપણે વનમાં જવું. સીતાજીને એમ કે જાવું, ફરવા જવું હોય છે. વનમાં ગયા અને ઘેઘોર વન આવ્યું. લક્ષ્મણજી કીધું ઉતરો, કે કા? કે દેવી તમારે લક્ષ્મણ બોલી શકતા નથી. લક્ષ્મણના નેત્રમાંથી અશ્રુ વહ્યા છે. સીતાજીએ કીધું વીરા લક્ષ્મણ ચિંતા કરમાં, મન બધી ખબર છે, મન બધી ખબર છે. ભલે મારી ઉપાધિ તું ન કરતો, કે તો કે લક્ષ્મણ હવે 2 મિનિટ ઉભો રહે, મારે તને એક વાત કરવી છે. અને જો અને ત્યારનું આપણું આ સુંદર મજાનું ભજન 2 લીટી આપણે જી લક્ષ્મણ ગડે કરે ઉભારો મારા તમે ઘોડલાની વાગો તમે જાલજો રે કરવી માર રાગો દલડાની વાત એ તો બાવો રતને ઠાલા રે લક્ષ્મણ ઉભા રહ્યો. તમે મારે તમને વાત કરવી. લક્ષ્મણજીને એમ કે માં ફરિયાદ કરશે. લક્ષ્મણજીને બીક લાગે, કદાચ સીતાજી મને શ્રાપ દે, હું મૂકવા આવ્યો એટલે. સીતાજીએ કીધું કે ફરિયાદ લક્ષ્મણ મારી નથી, મારી નથી, આ ફરિયાદ તારી પણ નથી. કે તો કે મારે વાત કરવી છે મારા મનની નહીં, તો કરવી રાઘવના
દલડાની વાત ભાવ રથડા જી લક્ષ્મણ ઘાયલ રે રુદાનો મારો એ રામ રામની રે રાહે તમે રે જો રે એવામાં મારું રખેવાળું કરે મારો રામ ના રે કોણ કરશે આમાં મારા રે રખો કરશે રામ પણ રામ ના રે કોણ કરશે એના વિજોગી દલડાને મારા જાનકી ના દુઃખનો કેજો એને કેજો રે. મારા હૃદયાનો અને વનમાં હું ભલે એકલી છું, પણ લક્ષ્મણ એમ માનજો ઘરમાં વનમાં એકલી નથી. કેમ કે વનમાં રખેવાળી મારો રામ કરશે મારી, પણ રામની સેવા હવે કોણ કરશે? લક્ષ્મણ મારે તમને ઈ કેવું છે. એટલે એ સમય હતો કે જવા ન મળતું, અને આ મોબાઈલ યુગ આવ્યા પછી તો હવે એક દી નહીં, બે દી નહીં, દિવસમાં ઓલા ડોક્ટર 3 ટાઈમ દવા આપવાનું કે સવાર બપોર સાંજ 3 ટાઈમ માને ફોન કરે, રેવા દેજો, ઢેબરા ભડાઈ જશે, માપે રહેવું, અતિરેક ન થાય એનું ધ્યાન રાખ. કારણ કે અત્યારે એના પરિણામ બહુ વિપરીત આવ્યા છે. ગઈકાલે જ વોટ્સઅપમાં મેસેજ સારો આવ્યો હતો કે જે સ્ત્રી પરિણા પછી માતાનો ટ્યુશન લે તો એને એના પરિણામમાં છૂટાછેડાનું સર્ટિફિકેટ મળે. બોલો કૃષ્ણ કનૈયા. વોટ્સઅપમાં મેસેજ આવ્યો, બહુ વાત સત્ય છે. કેટલા વર્ષે પછી આવી, 5 વર્ષે રેવતીજી આવ્યા, બધા મન મળવા લઈ ગયા. ઓહો બેટા કેમ છો? મજામાં? બહુ મજામાં. બહુ સારું. પછી એક દી બેસી અને ઋત્વાક મુનિ રેવતીજીના માતા પૂછે છે, બેટા કેમ છે? અરે રજવાડું, એમાં કઈ કમી નથી, સાચવે છે મને, અતિ સારી રીતે સાચવે છે, પ્રેમ ભાવ ખૂબ આપે છે, મહારાણી તરીકે રાજ કરું છું. પછી રેવતીજી માતાએ એક પ્રશ્ન પૂછ્યો, હાહુ હાહુ બેનો ભેગા થાય નથી. જય શ્રી કૃષ્ણ, કેમ મજામાં? કે મજામાં. કોણ કોણ છો કરવા? કે આ દેર છે ને ભાઈ છે ને જેઠ છે ને. પછી પૂછે કે હાહુ બેઠા છે? તો કે હા બેઠા. એટલે પોતે મોઢું બગાડી કે મારે બેઠા છે. અને હાહુ ચોમાહુ કઈ વર્ષે એનો કાંઈ હમણાં કેકો ગઈકાલે ધોધમાર હજી મણિકર્ણિકા ઘાટ પાસે અમે હજી તો આમ ચિત્તાના દર્શન કરતા હતા, અને ચિત્તાની ભસ્મ હજી આમ કામ લગાડી ત્યાંથી આમ બારા નીકળ્યા ભેગા જ આમ આપણા ગૌ ઘાટે આવવા ગયા, ને ત્યાં ધોધમાર વરસાદ. મેં કીધું આ વરસાદ ઓચિંતા કેમ આવ્યો? એટલે અમારા મુખિયાજી તબલા વગાડે ને, આપણે સૌરાષ્ટ્રમાં ધરાઈ છે, ધરાઈ ગામ, તે બાલમુકુંદ ભગવાનની હવેલી છે, એ ત્યાંના મુખિયાજી છે ને તાલીથી વધાવો તબલા વગાડે. એટલે
મને કે જનકભાઈ સ્મશાનમાંથી બહાર નીકળી એટલે નાવું પડે. ભગવાને આપણને સ્નાન કરાવ્યું. બોલો ગંગા મૈયા. આ મહિમા છે. એટલે પૂછ્યું કે હા એ બરાબર છે. એ માને ભૂલાવી દીધી. દરેક બહેનો માતાઓને ખાસ વ્યાસપીઠ ઉપરથી સૂચન કરું છું કે સાસર ગયા પછી સાસુની સેવા કરજો. જેવી તમે સાસુની સેવા કરશો એટલે તમારી માતાના ઋણમાંથી તમે મુક્ત ન થાવ, પણ સાસુની સેવા કરો એટલે માતૃ ઋણમાંથી હે બહેનો તમે મુક્ત થઈ જશો. એની ગેરંટી વ્યાસપીઠ ઉપરથી આપો. સેવા કરશો બહુ જરૂરી છે. આજ મોટા ભાગે મા બાપ જ હાડાહાડ છે. વૃદ્ધાશ્રમો બનાવવા પડે. હા, વૃદ્ધાશ્રમમાં એક વૃદ્ધાશ્રમમાં ઉદ્ઘાટન કરવા જવાનું હતું. બધા બોલતા હતા ને એમાં હું બોલ્યું. મેં કીધું આ વૃદ્ધાશ્રમ છે એ વૃદ્ધો માટે તો આશીર્વાદ છે, પણ યુવાનો માટે આ કલંક છે. યાદ રાખજો, વૃદ્ધાશ્રમ યુવાનોનું કલંક છે. કેમ કે યુવાનો મા બાપને સાચવતા નથી ત્યારે આ બનાવવા પડે છે. માટે દેવી ભાગવતની કથા સાંભળ્યા પછી પ્રતિજ્ઞા ધારણ કરજો કે ઘરમાં માતા પિતા અને સાસુ સસરાની અમે સેવા કરીશું તો જ તમને દેવી ભાગવતનું ફળ એ મળ્યું સાર્થક ગણાશે. અને આપણે ગાંઠ વાળવી પડશે કે હા માં કોઈ જાતની કમી નથી. બેટા બરોબર. એટલે દીકરી બોલી માં બધું બરોબર છે, પણ કીધું એટલે માનવાનું કઈક ખૂટે છે. કઈક ખૂટે છે કે માં બધું બરોબર છે, પણ કે શું છે બેટા? કે માં સંતાન નથી. સંતાન નથી બેટા, એ તો જેવી માતાજીની ઈચ્છા. ના, સંતાન વગર મને. અને બહુ વાત સાચી છે. બેટા સંતાન નથી તો એ કે નથી એનો કોઈ વાંધો નથી મને. તો એ કે વાંધો મને સમાજનો છે. જો આપણું મોટું દૂષણ છે. શું દૂષણ છે ખબર છે? હું બે લીટી ગાઉં છું. હાલો. એ મને મેણલા મળે છે માનવ જાત ના. મુજથી મેણલા થાય સહિયાન જાય. બંધાવો રાંદલ ચોખાને ખંભે જગતના લોકો મને મેણા મારે છે અને આ મેણા સહન થતા નથી. અને મોટા ભાગે મેણા છે ને માણા જ માર્યો. ઢોર નહીં, પંખી નહીં, કોઈ નહીં, માણા જ મેણા મારે. હું તો કહું
દેવી ભાગવતની કથા સાંભળ્યા પછી પ્રતિજ્ઞા લેજો, કોઈ પણ વ્યક્તિને કોઈ પણ પ્રકારની ઈશ્વરીય ખામી ભગવાનની આપેલી, માણસની નહીં, ઈ ખામી હોય અને એની જો તમે મસ્કરી કરશો અને મેણા મારશો તો ભગવાન તમને માફ નહીં કરે. પ્રતિજ્ઞા લઈ લો, કોઈથી કોઈને મેણું નહીં મારી, અને બે મેણા તો ખાસ નહીં. જેને સંતાન ન હોય એને મેણું ન મારવું. બીજું, મેં બધા દાખલા જોયા છે. જે સ્ત્રીને ભાઈ ન હોય, એને ક્યારેય મેણું નહીં મારવું, કારણ કે સંતાન ન હોય ને ભાઈ ન હોય એ દશા કેવી હોય. મેં એવા દાખલા જોયા છે કે હવે એક મામેરા ભરાય છે અને મામેરા ભરાતા ભરાતા દીકરીને મેણા મારતા હોય પાછા, અને મામેરિયો આવ્યો ન હોય, મામેરિયો આવ્યો ન હોય, એ દીકરીને મેણા સહન કરવા પડે એવું મેં નજરે જોયું છે. મેણું કોઈ દિવસ કોઈને સંતાન ન હોય એને કઈ પથ્થર એટલા પીર કર્યા, મંદિરે મંદિરે દેવની એને માનતાઓ કરી અને પ્રાર્થના પછી ગમે ત્યાં રાંદલમાં તેડા હોય એવું નથી, કોઈ ના ઘરે રાંદલમાં તેડા હોય તો ત્યાં જઈ અને માને પ્રાર્થના, હું તો ભવની ભગવતી માં રાંદલ પરિપૂર્ણ કરે છે, આપે છે સંતાનો, જરૂર આપે છે. શિવ પુરાણમાં માતાજીએ વચન આપ્યું છે કે સંતાન કોણ આપે, કે શિવ પુરાણમાં કહ્યું સંતાન 3 માતાજી આપે. પાર્વતીનો શ્રાપ છે, સંતાન નથી ને એના માટે પાર્વતીનો શ્રાપ છે કે જે સંતાન ન હોય તો એ વ્યક્તિએ પહેલા વહેલા પાર્વતીની આરાધના કરવી, પાર્વતીમાં, એટલે એનો શાપ નિરાકરણ થાય. પછી બીજી માં ભગવતી રાંદલની આરાધના કરવી, એટલે માં રાંદલ એની મનોકામના પરિપૂર્ણ કરે. અને ત્રીજી માં ભગવતી કુળદેવી પર ભરોસો રાખો અને કુળદેવી તમારી મનોકામના પરિપૂર્ણ કરે. આ 3 સિવાય ચોથું કોઈ તમને સંતાન આપનારું છે અને યાદ રાખજો, સંતાન મળે છે એ 3 દેવીઓ થકી જ મળે છે. એટલે પ્રમોચ મુનિએ કહ્યું કે
બેટા એક કામ કર, તું ને તારો પતિ બંને આવો અહીંયા, અને અહીંયા આવી અને ગિરનારની 5 પરિક્રમા કરો અને 5 વખત દેવી ભાગવતની કથા સાંભળો. તમારી મનોકામના માં ભગવતી પરિપૂર્ણ કરશે. મારા આશીર્વાદ છે. અને જો દુર્દમ રાજા અને રેવતીજીએ પહેલા વહેલી પરિક્રમા કરી. આ ગિરનારની લીલી પરિક્રમાની શરૂઆત ક્યારથી? અહીંથી થઈ. ઘણા અમને પૂછે કે આ ગિરનાર લીલી પરિક્રમા કોણે કરી? એ પહેલી પરિક્રમાની શરૂઆત કરી દુર્દમ રાજા અને રેવતીજી, અને એમણે પરિક્રમા કરી, 5 પરિક્રમા કરી અને 5 વખત દેવી ભાગવતની કથા સાંભળી અને એ પૂર્ણ થયું. અને ત્યારે રેવત નામના મનવંત રૂપે એને જ્યાં દીકરો જન્મો અને આખા સૂર્યનારાયણના વંશને પવિત્ર કર્યો, એવો એને જ્યાં દીકરો થયો અને એનો આનંદ ઉત્સવ થયો. રેવત મનવંતર મનોકામના પરિપૂર્ણ કરી છે. એટલે 2 વસ્તુ છે. લીલી પરિક્રમા કરવામાં એક પ્રમાણા છે દુર્દમ રાજા, બીજું સૂર્યવંશના રાજા સરિયાતી રાજા થયા. આ સરિયાતી રાજાને એક દીકરી હતી, એનું નામ સુકન્યા હતું, દીકરો નહોતો. અને ત્યારે વશિષ્ઠ મહારાજના કહેવાથી એ સરિયાતી રાજા એ પોતે ગિરનારની લીલી પરિક્રમા કરવા માટે આવ્યો. લીલી પરિક્રમા પરિપૂર્ણ કરી અને ત્યારે સૂર્યવંશ આગળ વધ્યો અને એ સૂર્યવંશમાં ભગવાન રામ પ્રગટ્યા. બોલે રામચંદ્ર ભગવાન કી જય. રામના વડવાઓએ પણ આવીને ગિરનારની લીલી પરિક્રમા કરી ત્યારે ભગવાન રામનું પ્રાગટ્ય એના વંશમાં થયું. આ પ્રમાણ છે. એટલે આવી ખામી હોય ને બધું તો માનતા ન તો કરીએ તો વાંધો નહીં, પણ છતાંય જો થઈ શકે તો ગિરનારની લીલી પરિક્રમા કારતક સુદ 11 થી કારતક સુદ પૂનમ 5 દિવસ ગિરનારની લીલી પરિક્રમા દર વર્ષે થાય છે. એ પણ એક યાદી આપી દઉં. 3 પહાડ છે, 3 પર્વત છે અને 3 પર્વતની લીલી પરિક્રમા થાય છે. લે હાલો, આ ગિરનારની એક તો થઈ, બીજા 2 ક્યાં કયો? હાલો, હાલો બીજો કહી દો અહીંથી થોડેક દૂર. બોલો વૃંદાવન વિહારી લાલ કી જય. ગિરિરાજ ધરણ કી જય. ગિરિરાજ, ગિરિરાજની લીલી પરિક્રમા દર ભાદરવા મહિનામાં, ભાદરવા સુદ બીજ થી કારતક સુદ બીજ 2 મહિના સુધી એ લીલી પરિક્રમાનો એક નિયમ છે. પછી તો લોકો બોલે 3 દીમાં 5 દીમાં પૂરી કરી નાખે, પણ એ લીલી પરિક્રમા ભાદરવા મહિનામાં દર વર્ષે ગિરિરાજ. કારણ કે એટલા માટે ગિરિરાજ પવિત્ર છે કે જ્યાં ભગવાન કૃષ્ણએ 11 વર્ષ અને 52 દિવસ ખુલ્લા પગે ભગવાને ત્યાં વિચરણ કર્યું છે અને ગિરિરાજને ભગવાને પોતાના હાથ ઉપર ધારણ કર્યો. એટલા માટે ગિરિરાજની લીલી પરિક્રમા હતી. થવા જોઈએ એટલી. તુમ બિન મોરી. જોજો આપણે વૃંદાવનમાં પહોંચ્યા ને ગિરિરાજ બાવાને, એટલે ગિરિરાજ બાવાને આપણે ભલે ને આપણે અત્યારે ન જાય કાંઈ નહીં, અહીંયા બેઠા બેઠા પરિક્રમા કરી લઈ. માનસી, આ માનસી પરિક્રમા જો તમે ભલે અહીંયા કાશીમાં બેઠા પણ અત્યારે તમારી લીલી પરિક્રમા એ ગોવર્ધનની થઈ ગઈ. આ એક લીટી સાંભળી લ્યો ને થઈ ગઈ ગેરંટી. તુમ બિન મોરી કોણ ખબર લે, ગોવર્ધન ગિરધાર ગિરધાર ગોવર્ધન ગિરધાર. તુમ બિન મોરી
પેલી લીલી પરિક્રમા ગિરનારની, બીજી લીલી પરિક્રમા ગિરિરાજની. તો ત્રીજી ત્રીજો પહાડ છે ને, પહાડનું નામ બોલો હાલો. કામદગીરી પર્વત. હાલો એને ઓળખો છો? કામદગીરી પર્વતને ઓળખો છો? પેલા આ ક્યાં આવ્યો કયો? હાલો તો હું ચોપાઈ ગાવ હાલો, એટલે પછી ખબર પડશે. બહાર કરો, બહાર. જો અહીંથી નજીક અયોધ્યા છે ને, અયોધ્યાથી ભગવાન રામચંદ્રજી વનમાં જવા માટે નીકળ્યા અને ક્યાં પહોંચ્યા? ચિત્રકૂટ રઘુનંદન છાય, ચિત્રકૂટ રઘુનંદન છાય, ચિત્રકૂટ રઘુનંદન છાય, ચિત્રકૂટ રઘુનંદન છાય. સમાચાર સુની સમાચાર સુની સુની મુનિ આય, સમાચાર સુની સમાચાર સુની સુની મુનિ આય. ચિત્રકૂટ ચિત્રકૂટ રઘુનંદન છાય. ચિત્રકૂટમાં પહાડ આવેલો છે, પર્વત, એનું નામ કામદગીરી, જ્યાં ભગવાન રામચંદ્રજી રોકાણા હતા. ખુલ્લા પગે ભગવાન રોકાણા છે ત્યાં, કારણ કે પાદુકા તો ભરતને આપી દીધી હતી ને, ભગવાન ખુલ્લા પગે હતા. એટલે ચિત્રકૂટ પર્વતની લીલી પરિક્રમા થાય છે. અને ચૈત્ર સુદ એકમ થી ચૈત્ર સુદ પૂનમ 15 દિવસ ત્યાં સાધુ સંતો પધારે અને 15 દિવસ ત્યાં રોકાય અને ત્યાં પરિક્રમા કરે, ધૂન કરે, ભજન કરે. અને એટલે 3 પહાડ, ગિરનાર, ગિરિરાજ અને કામદગીરી, આ ત્રણેયની લીલી પરિક્રમા કરી લેજો. ગિરનારની પરિક્રમા રેવતીજી અને દુર્દમ રાજાએ કર્યા છે. અને ત્યારથી આ ગિરનારનો મહિમા ગવાનો છે. ત્યારથી પરિક્રમા શરૂ થઈ અને આપણે દર વર્ષે અને 2 સમય આપણે ખાસ કરીએ. એક પરિક્રમા કારતક સુદ 11 થી પૂનમ, અને બીજો બોલો ભવનાથ મહાદેવ કી શિવરાત્રી. શિવરાત્રીનો 5 દિવસનો મેળો, ભવનાથ દાદાનું પ્રાગટ્ય શિવરાત્રીના દિવસે, એ મહિમા એનો હોય છે. તો એવા ગિરનારનો મહિમા ગવાનો છે. અને મહાત્માના અધ્યાયમાં બતાવવામાં આવ્યું કે દેવી ભાગવતની કથા સાંભળી અને ગિરનારની પરિક્રમા કરવાથી એનો વંશ વેલો પ્રગટો છે. તો આ દેવી ભાગવત છે. જેને સંતાન ન હોય તો એ જરૂર દેવી ભાગવતનું પઠન કરે, વાંચે, તો જરૂર માં ભગવતી એની મનોકામના પરિપૂર્ણ કરે છે. તો મહાત્મ્યની કથા ગઈકાલે અને આજે આપણે સાંભળી, તો આજની કથા મહાત્મ્યની પરિપૂર્ણ થાય છે. મહાત્મ્યના બીજા 2 અધ્યાયો છે એ આપણે વચ્ચે લેશું, એટલે હું અત્યારે નથી લેતો. મહાત્મ્યની કથા પૂર્ણ કરીને હવે દેવી ભાગવતની કથાની શરૂઆત થાય. હવે દેવી ભાગવત ગઈકાલે હું કહી ગયો કે અડધા શ્લોકમાં માતાજીએ કહ્યું અને એમાંથી 18,000 શ્લોકની રચના થઈ. 12 સ્કંદ, 318 અધ્યાય, 18,000 શ્લોક, એનું નામ આ દેવી ભાગવત છે.
પહેલો સ્કંદ, પહેલો અધ્યાય અને પહેલો શ્લોક, એની શરૂઆત ભગવાન વેદ વ્યાસ કરે છે. દૈવ ભાગવતનો પહેલો શ્લોક, સર્વ ચૈતન્ય રૂપા ત્વમાદ્યા વિદ્યાય ધીમહિ બોધ્યાન પ્રચોદયાત. વિદ્યાય ધીમહિ, હું ધ્યાન કરું છું. જો ધ્યાન છે ને સર્વશ્રેષ્ઠ છે. ગીતાજીમાં કૃષ્ણ ભગવાને કહ્યું, હે અર્જુન સાંભળ, જ્ઞાનાદ ધ્યાન વિશિષ્યતે, જ્ઞાન કરતા ધ્યાન શ્રેષ્ઠ છે. કેમ કે ધ્યાન કરવાથી પરમાત્મા હૃદયમાં આવે છે. તમારે જે ભગવાનની કથા સાંભળી તો પેલા એને યાદ કરવા પડે ને. જેની માળા ફેરવી તો પેલા એને યાદ કરવા પડે ને કોની માળા ફેરવી છે. જેની પૂજા કરતા હોય તો એને પેલા યાદ કરવા પડે, એનું ધ્યાન ધરવું પડે. રામની માળા તો રામને યાદ કરવાના, સ્વામિનારાયણ ભગવાનને તો સ્વામિનારાયણ ભગવાનને યાદ કરો, કૃષ્ણને તો કૃષ્ણને યાદ કરો, માતાજીને તો માતાજીનું ધ્યાન ધરો, શિવજીનું તો શિવજીનું. તમે જે ને માનો પેલું ધ્યાન ધરો. અને ધ્યાન શા માટે ધરવાનું? ધ્યાન એટલા માટે ધરવાનું, આપણે કથામાં બેસી ગયા છે, આપણું મન બેઠું નથી. બોલો અંબે માં કી જય. ભલે આપણે બધા અહીંયા બેઠા કે બધાના મન બેઠા છે, કેટલાયના કાશીની ગલીઓમાં આટા મારતા છે, કેટલાયના ઘરે, કેટલાયના નોકરીમાં, કેટલાયના વ્યવસાયમાં, વગર ટિકિટે ધંધુકાન અમદાવાદ ને ગાંધીનગર ને રાજકોટ ને આ બધું. એની ક્યાં ટિકિટ લેવી પડે? અરે અમેરિકા લંડન પૂગી જાય વગર પાસપોર્ટે. મન છે, ભટકતા મનને બેસાડવા માટે ધ્યાન છે. એટલે ધ્યાન, ભટકતા મનને બેસાડો. ધ્યાન કરો એટલે ભટકતું મન બેસી જશે, અને મન બેસે અને પછી તમે જે માળા ફેરવો, જપ કરો, તપ કરો, કદા કરો, તમને તો મનને શાંત કરીને કથાની શરૂઆત કરી. પહેલો શ્લોક કે માતાજી કોણ છે, તો પેલી ઓળખાણ આપી, સર્વ ચૈતન્ય રૂપા. પહેલો શબ્દ છે સર્વ ચૈતન્ય રૂપા. આ જગતમાં જેટલી વસ્તુ મને તમને ચેતન દેખાય એ બધા માતાજી છે. ચેતના જ્યાં જ્યાં દેખાય, આ પડદા હલે ઈ માતાજી, હલાવે ઈ માતાજી, વૃક્ષ ઉગે ઈ માતાજી, વૃક્ષ પાળે પછી માતાજી, આંખે દેખાય ઈ માતાજી. ચેતના છે સર્વ ચૈતન્ય રૂપા. અને આ ચેતના આપનાર માતાજી છે, તો ચૈતન્ય સ્વરૂપ છે. પણ એવા માતાજી કેવા છે? તમાદ્યા. માતાજી કેવા છે? માતાજીનું જો એક નામ છે, બોલો આદ્ય શક્તિ માત કી જય. માતાજીનું નામ છે આદ્ય શક્તિ. આદિ શક્તિ કોને કહેવાય? પેલું આદિ. આદિનો અર્થ થાય આદિ એટલે જેથી કઈ નહોતું અને તેથી હતું, એનું નામ આદિ. આ તો બહુ આદિ પુરુષ છે. આદિ એટલે જૂનું, કોઈને ખબર જ નથી. તો માં ભગવતી કોણ છે? આદ્ય શક્તિ. જગત નહોતું તેથી હતી, છે તોય છે, અને નહીં હોય તો રહેવા વાળી, એનું નામ આદ્ય શક્તિ. અને આદ્ય શક્તિ કોણ? એ કોણ છે? તો એના માટે હું તમને ગરબાની બે લીટી ગૌરાવું, એની ઓળખાણ આપું. કારણ કે આમ સમજાવવા કરતા બે લીટી ગૌરાવું એટલે તમને સમજાઈ જશે. આદ્ય શક્તિ તુજને નમો રે બહુચરે ગુણપત લાગુ. પરમેશ્વરી રે બહુચરી
સત્વ કેટલા તો કે 64 બેની મળી સામટી રે બહુચરી મન સરોવર જાય બેની મળી સામટી રે બહુચરી મન સરોવર જાય સર્વે મળીને કરી સ્થાપના રે બહુચરી બહુચર ઠેરાયું નામ સર્વે મળીને કરી સ્થાપના રે બહુચરી ફેરવ્યું બહુચર નામ શક્તિ તુજને નમો રે બહુચરી લાગુ પાય શક્તિ તુજને નમો રે બહુચરી ગણપત લાગુ પાય ગણપત લાગુ પાય ગણપત લાગુ પાય બોલે આદ્ય શક્તિ માત કી જય માં ભગવતી સર્વ ચૈતન્ય રૂપ માતાજી આદ્ય શક્તિ છે તમાદ્યા તો કે માતાજી કરે છે શું તો કે જગદંબા વિદ્યા સ્વરૂપ છે માં મને ને તમને જ્ઞાન આપે છે મારા ને તમારામાં જે કઈ જ્ઞાન પીડ્યું છે એ જ્ઞાન સાક્ષાત માં ભગવતી છે વિદ્યા સ્વરૂપ વિદ્યાય તો ધીમહી અમે એનું ધ્યાન ધરીએ છીએ તો કે શા માટે ધ્યાન ધરો છો બુદ્ધિયાન પ્રચોદયાત કે હે માં અમે એટલા માટે ધ્યાન ધરીએ છીએ કે અમને સદબુદ્ધિ આપો બોલો અંબે માં માત કી જય માં અમે તારી પાસે સદબુદ્ધિ માંગીએ છીએ અને માની કૃપા થાય ને તો સદબુદ્ધિ મળે હો નકર દુર્બુદ્ધિ જ રહે ઠેઠ સુધી બદલે જ નહીં ગણાની તો હા ઘણાના સ્વભાવ ન બદલે વિદ્યાય ધીમહી બુદ્ધિયાન પ્રચોદયાત જો 3 વસ્તુ માંગવાની કીધી માતાજી પાસે પહેલા સંમતિ એમાં સદબુદ્ધિ આપો સંમતિ પછી બીજું માંગવાનું શું સંતતિ એમાં સારા સંતાન આપો અને પછી માંગવાનું કે સંતાનને પાલન પોષણ કરવા માટે સંપત્તિ સંમતિ સંતતિ અને છેલ્લે સંપત્તિ પણ આપણે શું કર્યું ઉલટાવી નાખ્યું પેલા શું માંગ્યું સંપત્તિ રૂપિયા માંગ્યા એટલે બુદ્ધિ હતી નહીં હો. બુદ્ધિ હતી નહીં તો રૂપિયા ક્યાં ગયા અવળે રસ્તે ગયા અને પછી સંતતિ સંતાન કેવા પાક્યા કપાતર પાક્યા પરિણામે દુખી થઈ ગયા જો ફરિયાદ ન કરવી પડે માટે માં પાસે ભગવાન વેદવ્યાસ પણ પેલા એમ કહે કે તમે સદબુદ્ધિ માંગો દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિયાપો મામ ભગવતી ભવ દુઃખ કાપો આ મા પાસે માંગવાનું દુર્બુદ્ધિને દૂર કરી સદબુદ્ધિ આપો સદબુદ્ધિ માંગો અને માતાજી જ આપશે હો બુદ્ધિ બીજું કોઈ નહીં આપે યાદ રાખજો જો દેવી ભાગવતમાં પેલા વેદવ્યાસ મહારાજે માતાજી પાસે સદબુદ્ધિ માંગી હવે જો સાંભળો તુલસીદાસજી મહારાજે રામાયણ લખીને તો રામાયણ લખતા બધા પાસે બધું માંગ્યું પણ જ્યારે સીતાજીને પગે લાગવાનું આવ્યું ત્યારે શું માંગ્યું સીતાજીને વંદના કરીને તો સીતાજી પાસે શું માંગ્યું હું ચોપાઈ ગાઉં છું તમને બધાને આવડશે અને ગાજો કોશિશ કરજો અને ન આવડે તો હારે गुनगुनाते रहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना कभी अलविदा ना कहना चलते चलते मेरे
याद रखना कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना। માં ભગવતીને કહ્યું, માં હાલતા ચાલતા સુતા બેસતા સદાને માટે માં મારી જીભ પર સદૈવ તારું નામ જ આવે, બીજું કાંઈ ના આવે. જનક સુતા જગ જનની जनक सुता जग जननी जानकी, અતિશય પ્રિય કરુણા अतिशय प्रिय करुणा निधानी, તાકે જુગ પગ કમલ મનાવો, ताके जुग पग कमल मनाओ, જાસુ કૃપા નિર્મલ મતિ પાવો, जासु कृपा निर्मल मति पाओ, જનક સુતા જગ જનની જાનકી. जनक सुता जग जननी जानकी, जनक सुता जननी जानकी। હે જનકની દીકરી, જગત જનની માં છો, જગત જનની જાનકી, અતિશય પ્રિય રામને પ્રિય છો, કરુણા નિધાન કી. માં તારા ચરણમાં પગે લાગીને કહું કે શું કે જાસુ કૃપા નિર્મલમતી, હે માં તારી કૃપા થાય તો જ મને સદબુદ્ધિ મળે. બોલો તુલસીદાસજી મહારાજ કી જય. ગોસ્વામીજી માં પાસે બુદ્ધિ માગે કે હે માં સીતા તું મને નિર્મલ મતી આપ. જો આ બે ચોપાઈ છે ને બેનો તમારે બોલવી ખાસ. જનક સુતા જગજનની જાનકી, અતિશય પ્રિય કરુણા નિધાન કી, તાકે જુગપદ કમલ મનાવું, જાસુ કૃપા નિર્મલમતી પાવું. આ તમારી ગાયત્રી છે, બહેનોની ગાયત્રી છે. કારણ કે આ ગાયત્રી મંત્ર છે ને બહેનો એ બોલાય નહીં. હા હા, એ તો આજે એનું રૂપ બતાવે ને આમાં તો, અને આમાં તો આવે હો ઘણા. કારણ કે આપણે તો માતાજીના ભગત રહ્યા ને, તો માતાજીના ભગતમાં પાછા કોણ કોણ આવે ખબર છે? આમાં ઘણા આવે. તો એક લીટી પાછી સંભળાવું તમને, આમાં કોણ કોણ આવે. ભલે એ ગમે આવે, પણ આપણને તો માં ચામુંડા, માં અન્નપૂર્ણા અને માં વેહડી ઉપર ભરોસો છે. એનો ભરોસો લઈને બેઠા છે. વર્ષે ભલે વાદળીને વાયુ ભલે વાય, વેહડી નો દીવડો કોઈ ના બુઝાય. વર્ષે ભલે વાદળીને વાયુ ભલે વાય, ચામુંડાનો દીવડો તોય ના બુઝાય.
રાહુલ કે આવે ભલે રે રાહુલ કે તો આવે ભલે રે રાહુલ કે તું કરી કરી પ્રયત્નો એ થાકી જાય ભણતર જીવનો કોઈ ના બુજાય કોઈ ના બુજાય કરી કરી યત્નો થાકી જાય મારી તારા જીવનો તોય ના ભૂલાય તોય ના ભૂલાય વર્ષ ભલે વાદળી ને વર્ષ ભલે વાદળી વાયુ ભલે મારી તરણીનો કોઈ ના બુજાય કોઈ ના બુજાય એ મારી તારા જીવનો તોય ના ભૂલાય તોય ના ભૂલાય મારી તરણીનો કોઈ ના બુજાય કોઈ ના બુજાય બોલે રે માત કી જય માત કી જય દેવી ભાગવત કી જય એટલે આ બે ચોપાઈ છે ને બહેનોની ગાયત્રી છે. ગાયત્રી મંત્ર બહેનો ન બોલે પણ આ બે ચોપાઈ તમે બોલી શકો બધા. ગાયત્રી મંત્રનો અધિકાર તો બધાને નથી. જે જનોઈ પહેરતા હોય ને જેને માથે ચોટલી હોય ને એ ગાયત્રી મંત્ર બોલીએ કે બીજાને નહીં. એટલે ધ્યાન રાખો, અધિકાર વેદ છે. તો આ બે ચોપાઈઓ દરેક બોલે બોલી તમારી ગાયત્રી થઈ જશે અને માં ભગવતી જગદંબા તમારા પર પ્રસન્ન થશે. તો જગદંબાનો અમે ધ્યાન કરીએ છીએ શરૂઆત કરી ત્યારથી. हेलो हेलो थोड़ा सा बड़ा हो. તો ધ્યાન ધરી કથાની શરૂઆત કરી છે અને વેદ વ્યાસ મહારાજ આ દેવી ભાગવત લખ્યું. હવે કથાની શરૂઆત ક્યાં થાય છે તો કે આ કથાની શરૂઆત નેમિસરની વનમાં 88,000 ઋષિમુનિઓ સતનામના પુરાણિક અને ત્યાં આ કથાની શરૂઆત થઈ. એના પ્રશ્નો પૂછાણા, કેટલા પ્રશ્નો પૂછાણા, કેવા પ્રશ્નો પૂછાણા અને એમાંથી આ દેવી ભાગવત કેવી રીતે પ્રગટ થયું એ બધી કથાને હવે આપણે આગળ લઈએ. હવે 11 વાગ્યા છે એટલે આપણે 15 મિનિટ માટે મધ્યાંતર અને બધા જે કાંઈ આપણે પાણી છે, શરબત છે એ બધાને પીવડાવી દે અને ત્યાં સુધીમાં ધનસુખભાઈને કહીએ કે જે કંઈ આવેલી યાદી દાનની અહીંયા બધા પ્રેમથી તમારું દાન આપજો. તમારી પાસે માગવા કોઈ નહીં આવે. તમે ઘણું બધું આપ્યું છે ને પ્રેમથી આપતા રહેજો. આ સમર્પિત કરો છો તમે અને જે કાંઈ આપો છો એ બધું માં ભગવતી વિહળીના ચરણમાં અર્પણ થાય છે અને એ બધું દાનની રકમ છે એ આવા સત્કર્મમાં જ વપરાશે. બીજું આ બધું સત્કર્મ તમે કરી રહ્યા છો. માતાજીને ખાસ જોઈ મોગરો હલો માને અતિ પ્રિય છે અને એ પુષ્પ માને તો બહુ ગમે. તો અહીંયા તમે તમારું દાન આપી રહ્યા છો અને આપતા રહેજો અને એ તમારા દાનથી આ બધું કાર્ય ચાલી રહ્યું છે અને આમાં આ કમિટી એક એક પૈસો તમારો અહીંયા આપેલો
તમે એમ માનતા નહીં કે તમારું આપેલું દાન નિષ્ફળ ગયું છે કે ના, તમે અહીંયા 1 રૂપિયો આપશો, 1 રૂપિયો વાપરશો તો 1 ના 1 કરોડ આપવાની જવાબદારી માં ભગવતી વિહળીની છે. હું તો કહું છું. અને આજ મને એક પુરાતન ચડ્યું છે કે મારે પણ અહીંયા જે કઈ પૈસા આવશે પોથી ઉપર તમે ધરશો એ બધા માં વિહળીના ગ્રુપની અંદર હું સમર્પિત તાલીઓથી વધારો, તાલીઓથી વધારો ભગવાન. હે? બધા સમર્પિત કરું છું. બધી વસ્તુ અહીંયા અર્પણ. અને છેલ્લે માં ભગવતી જે મને આપશે એ જ હું સ્વીકાર કરીશ. બાકી બીજું મને ખૂબ માં ભગવતી ના આશીર્વાદ છે. અને આવા કાર્ય તમે કરતા રહો એવા મારા પણ રૂડા શુભ આશીર્વાદ છે. હવે આપણે ધનસુખભાઈને કહીએ થોડી બિરદાવળી નામાવલી બોલે, ત્યારબાદ આપણે કથાને આગળ હલો લઈએ. બાપુ 15 મિનિટ 10 મિનિટ કેટલી લઉં? 15 મિનિટ 11 વાગ્યા, હવા 11, બરોબર ને? ઓકે. હલો 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 સરસ. હું પોતે કદાચ ઘણી કથાઓ મેં સાંભળી છે વાલા. આ ગંગાનો